સ્વાગત છે। પ્રથમ સવાલ પુરોહિત સાહેબ આપને કે સાહેબ આપનું આકલન શું છે કે આ વખતે કેમ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, કેમ વચ્ચે સ્ટક થઈ ગયું, હવે ધીમે ધીમે મહારાષ્ટ્રથી આગળ વધવાની શક્યતા, પણ ગુજરાતમાં વ્યાપકપણે પ્રવેશ થાય એમાં ખૂબ વિલંબ જોવાઈ રહ્યો છે, એની પાછળનું કારણ શું છે, આપ શું કહેવા માંગશો? અત્યાર સુધી જોવાઈ રહ્યું છે કે 15મી જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસે અને 25 જૂન સુધીમાં સમગ્ર ગુજરાત કવર કરી લઈને પછી એ રાજસ્થાન તરફ વધવા માંડે આગળ। પરંતુ આ વખતે ચોમાસાની દસ્તક હજી દેવો નથી। જે વરસાદ પડે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પડે છે। 11 જૂનની વાત કરું તો NOAA જે નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશન છે, નાસાની સબસિડરી, જે સમગ્ર વિશ્વની ક્લાઇમેટ કંટ્રોલ પર નજર રાખે છે, એની ઓથેન્ટિક એકમાત્ર ઇન્સ્ટિટ્યૂટ છે, એને 11/6 જાહેર કરી દીધું છે કે એલ નીનો સક્રિય થઈ ચૂક્યું છે। જ્યારે જે સામાન્ય દરિયાનો ગરમી હોય સપાટીની, સપોઝ 25 ડિગ્રી છે, એ 0.5 ડિગ્રી બને તો એલ નીનો આવે, પરંતુ 2 ડિગ્રીથી ઉપર જાય તો સુપર એલ નીનો આવે। અમુક મોડેલ અત્યારે એવું સિદ્ધ કરી રહ્યા છે કે 2.5 ડિગ્રી સુધી દરિયો ગરમ થઈ ગયો છે સામાન્ય કરતાં। ધેટ મીન્સ કે સુપર એલ નીનો, સ્ટ્રોંગ એલ નીનો બહુ વર્ષો પછી આવવાની સંભાવના લાગી રહી છે। સુપર એલ નીનો આવે કે એલ નીનો આવે તો 2027 ભયંકર ગરમ રહેવાની સંભાવના હોય છે। અને NOAA જાહેર કર્યું છે એ મુજબ અમેરિકામાં ખૂબ પૂર આવવાની સંભાવના રહે, ઓસ્ટ્રેલિયા, ભારત વગેરે દેશોની અંદર દુષ્કાળ પડવાની સંભાવના રહે। એટલે એલ નીનો પોતાનો ભાગ ભજવી રહ્યું છે અને ભજવશે આગળ જતાં એવું અત્યારના સંજોગોમાં લાગે છે, કે માનવીએ સુખની આંધી દોડ કરી આપણે લોકોએ વૃક્ષો કાપી નાખ્યા, જલ સંવર્ધન કર્યું નહીં, જલ સંરક્ષણ કર્યું નહીં અને અંધાધૂન વાહનો ચલાવે, એ બધાની ભેગી મિલીજુલી અસરે આ પેદા કર્યું છે। પરંતુ હું કુદરત પર શ્રદ્ધા ધરાવનારો ઓપ્ટિમિસ્ટ વ્યક્તિ છું અને ઈશ્વરને પ્રાર્થના કરીશું કે બધી જ ભવિષ્યવાણીઓ ખોટી પડે અને જીવ માત્રને પાણીથી તરસવું ના પડે એવું થાય અને વરસાદ પૂરતા પ્રમાણમાં સમગ્ર ભારતમાં પડે। દુષ્કાળના ઓછાયા ભલે વિજ્ઞાન કહેતું હોય, પરંતુ દુષ્કાળના ઓછાયા નીકળી જાય અને પૂરતા પ્રમાણમાં વરસાદ ભારતને મળી રહે એવું આપણે ઈચ્છીએ। જી ઓકે સર, અને સાથે સાથે એ પણ તમે ખેડૂતોને આશ્વાસન શું આપવા માંગશો? તમે તો એવું કહ્યું છે કે ભાઈ કુદરત મહેરબાન થશે અથવા તો કોઈ સારા સમાચાર આવશે, પણ જે રીતે સિસ્ટમ બની રહી છે, પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ જે વરસાદ આવશે, શું એ ખેડૂતો માટે રાહતરૂપી છે કે કેમ? જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જે વરસાદ પડે એ ખેડૂતો માટે યોગ્ય ના કહેવાય, કેમ કે એ વરસાદ જ ના ગણાય। એ ખાલી ઢોર ઢાંખર માટે પીવા પૂરતું કે આપણે ભરવા પૂરતું પાણી મળી રહે એટલા પૂરતું થાય, એનાથી જળાશયો પણ છલકાય નહીં। મોન્સૂન જ્યારે આવે, ખરેખર અર્થમાં વરસાદ પડે, જે 3 મહિના 4 મહિના વરસાદ પડે, 4 મહિનાનો ભેગો વરસાદ ભલે 10 દિવસમાં પડી જાય, પણ એ પડે તો જ જળાશયો ભરાય, તો જ ખેતીવાડી થઈ શકે। અને એવી અસર અત્યારે NOAA તો ચોખ્ખી ના પાડેલી છે, નેશનલ ઓશનિક એડમિનિસ્ટ્રેશને ચોખ્ખી ના પાડેલી છે કે ભારતમાં અત્યારે સંભાવના દેખાતી નથી, પરંતુ આ તો આપણે એવું માનીએ છીએ કે આપણે શ્રદ્ધાવાન વ્યક્તિઓ છે ભારતીયો, કે ઈશ્વર કંઈક મદદ કરશે। ભવિષ્યમાં ભૂતકાળમાં આવું થયેલું છે કે એલ નીનો સક્રિય થયું હોય, પરંતુ ખબર નહીં શું પડે, એલ નીનો ઓટોમેટિક આપોઆપ નબળું પડી જાય। આ બાજુના વ્યાપારી પવન અત્યારે ઓલરેડી નબળા પડી ચૂક્યા છે અને પશ્ચિમ તરફથી આવતો ગરમ પ્રવાહ સમુદ્રનો, પેસિફિક સમુદ્રનો સખત ગરમ આવી રહ્યો છે અને વ્યાપારી નબળા પવનોને વધારે ને વધારે પાછળ ધકેલતો જઈ રહ્યો છે, એને કારણે વરસાદ અટકી ચૂક્યો છે। પરંતુ એવું બની શકે કે વ્યાપારી પવનોમાં ફરી તાકાત પેદા થઈ, એલ નીનોનો ગરમ પ્રવાહ ઠંડો થવા માંડે અને પાછું જાય, એવું પણ શક્ય બને। આપણે આશા રાખીએ, લેટ અસ હોપ સો કે આવું થાય। બાકી અત્યારના સંજોગોમાં જોતા એલ નીનો એકદમ સ્ટ્રોંગ એલ નીનો, સાદું નહીં, સ્ટ્રોંગ એલ નીનો સક્રિય થવા જઈ રહ્યું છે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે। બિલકુલ સર, અહીંયા એક વાત એ પણ કે હજી જે રીતનો વરસાદ પાછો ખેંચાઈ રહ્યો છે, પણ આગળ એવું પણ કહેવાઈ રહ્યું છે કે બે જે અલગ અલગ જે સિસ્ટમો છે તે પણ નજીકના દિવસોમાં આવી રહી છે, સક્રિય થઈ રહી છે, અને જેના કારણે જે એલ નીનોની અસરના કારણે વરસાદ જે પાછો ખેંચાયો છે, આ બે સિસ્ટમ એ વરસાદ લાવી દેશે ગુજરાતમાં અને એના કારણે પરિસ્થિતિ ખેડૂતો માટે થોડી ઘણી સારી બની જશે। શું ખરેખર એવું છે? શું ખરેખર બે અલગ અલગ સિસ્ટમ એ જુલાઈ મહિનામાં આપણને સક્રિય થતી જોવા મળશે? હેતુબેન કોને ક્વેશ્ચન કરે? જી આપને દિવ્યદર્શન જી આપને। જી મેં આપણે પહેલાં પણ કહ્યું કે અત્યારના સંજોગો જોતાં મને આસાર લાગતા નથી કે ધોધમાર વરસાદ પડે। અત્યારે આજની વાત કરીએ તો આજે 22 જૂન છે, 22મી જૂને આપણે બધા પલળી ચૂક્યા હોય ભારત દેશ, એટલે ગુજરાત રાજ્ય કમસે કમ દક્ષિણથી લઈને ગુજરાત સુધીનો ભાગ એકદમ તરબતર થવા માંડ્યો હોય એટલો વરસાદ પડતો હોય છે, સ્ટ્રોંગ કઠોર ઋતુઓને કારણે, એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સને કારણે, ગ્લોબલ વોર્મિંગને કારણે। પરંતુ એવું આ વખતે થયું નથી।
NOAA જે જાહેર કર્યું હતું એવું સ્ટેપ બાય સ્ટેપ થઈ રહ્યું છે અનફોર્ચ્યુનેટલી. એટલે આપણને ડર લાગે છે કે જે 2 કે 3 જે જનરેટ થઈ રહી છે વેધન પેટર્ન્સ, એ વેધન પેટર્ન્સ પણ કદાચ એને મદદરૂપ ન થાય એવું બી બની શકે, તો વરસાદ ના પડે અને મદદરૂપ. મેં મોડેલ્સ ખોટા પડતા જોઈએ છે અત્યારના જમાનામાં 21મી સદીમાં સાયન્સથી બનાવેલા બધા મોડેલ ખોટા પડતા મેં જોયા છે અને ઈશ્વર જ માત્ર સાચો છે એવું પણ મેં જોયું છે. એટલે આપણે આશા રાખીએ, શ્રદ્ધા રાખીએ, કોઈને નિરાશ ના કરીએ અને એક આશા રાખીએ કે વરસાદ પડે. ઓકે, આપણી સાથે અંબાલાલ પટેલ પણ જોડાયેલા છે. સાહેબ, તમને શું લાગી રહ્યું છે? કારણ કે 15 જૂન આસપાસ આવતું ચોમાસું હજુ પણ 22 જૂને ગુજરાતમાં નથી પહોંચ્યું. આ વખતે હજુ પણ કેટલી વાર લાગી શકે છે? ખેડૂતોએ વાવણી માટે હજુ પણ કેટલી રાહ જોવી પડશે? અંબાલાલ કાકા, આ વખતનું ચોમાસું લગભગ આમ જોવા જઈએ તો આગ્રા બે પાદ્રા એટલે મૃક્ષી નક્ષત્રમાં વરસાદ થયો હોય તો વહેલું આવી શકત, પરંતુ આગ્રા નક્ષત્ર એ વરસાદ માટેનું સારું